અને સમાચાર પર કરીએ નજર તો સુરતમાં રક્ષાબંધન પહેલા આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। અલગ અલગ વિસ્તારમાં મીઠાઈની દુકાનોમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી, જેમાં કાજુ કતરી, માવા મીઠાઈના સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા। સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાયા છે। આરોગ્ય વિભાગે નમૂનાનો રિપોર્ટ 14 દિવસે આવશે અને એ પહેલા તો રક્ષાબંધનનો તહેવાર છે, ત્યારે મીઠાઈમાં ભેળસેળ છે કે નહીં તે આરોગ્ય બાદ જ તેની જાણ થશે। બે દિવસ બાદ જ રક્ષાબંધનનો તહેવાર છે, ત્યારે સુરત મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ જે મીઠાઈની દુકાનો છે, મિષ્ટાનની દુકાનો, ત્યાં સેમ્પલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જોઈ શકાય છે કે જે રીતે મીઠાઈ હોય છે, માવાની મીઠાઈ હોય છે, તમામના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે। જે પ્રકારે કહી શકાય છે કે લોકો લાખો કરોડની સંખ્યામાં જે છે મીઠાઈને લોકો આરોગ્ય જશે, કારણ કે જ્યારે રક્ષાબંધનનો તહેવાર હોય છે તે બેન પોતાના ભાઈને રાખડી બાંધીને મોં મીઠું કરાવતી હોય છે, ત્યારે કોઈ મિશ્રણ ના થતું હોય ત્યારે સમગ્ર બાબતને લઈને સુરત ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે। ફૂડ સેફ્ટીના ઓફિસર પણ આપણી સાથે ઉપસ્થિત છે, આપણે તેમને પૂછીશું, હાલ સાહેબ કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને કયા પ્રકારની પુષ્ટિકરણ કરવામાં આવી રહી છે? હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આગામી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આજરોજ આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રીની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકામાં વિસ્તારમાં આવેલ મીઠાઈ બનાવતી તથા મીઠાઈનું વેચાણ કરતી સંસ્થાઓની તપાસ કરવા અંગેની કામગીરી ચાલી રહી છે, તથા સદર સંસ્થાઓમાંથી મીઠાઈના નમૂનાઓ લઈ પૃથક્કરણથી પબ્લિક હેલ્થ લેબોરેટરી પ્રતિ મોકલવામાં આવશે અને જેના પૃથક્કરણ અહેવાલ આવ્યા છે આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, અગર જો કોઈ મીઠાઈનું પુષ્ટિકરણ નેગેટિવ આવે, કોઈ ખરાબ આવે તો તેના વિરુદ્ધમાં કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે વિક્રેતા વિરુદ્ધ? હા, જે રીતે રિઝલ્ટ હોય તે પ્રમાણે આવે છે। સબ સ્ટાન્ડર્ડ હોય તો એજ્યુકેટિંગમાં કેસ દાખલ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવે છે। બિલકુલ, ફૂડ સેફ્ટી ઓફિસર જે પ્રકારે જણાવ્યું કે જે રિપોર્ટ જે છે રિપોર્ટ જે પ્રકારે જો નેગેટિવ આવશે તો તેમના મીઠાઈ પણ તમામ પ્રકારનો નાશ કરવામાં આવશે। તે ઉપરાંત તેમના વિક્રેતા વિરુદ્ધ પણ ફૂડ સેફ્ટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે। હાલ તમામ જે મીઠાઈઓ છે તેમનું સેમ્પલિંગ કરી તેમના ઉપર સીલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જોઈ શકાય છે કાજુ કતરી છે અને અનેક એવા માવાની મીઠાઈઓ જે છે તે તેમના દ્વારા પુષ્ટિકરણ લેવામાં આવ્યું છે અને તેમનું સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। તે સીલિંગ જે છે હાલ તેઓ લેબોરેટરીમાં મોકલી અને તેનું પુષ્ટિકરણ કરવામાં આવશે। જો પુષ્ટિકરણના